નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારા રેશન કાર્ડમાં નામ, અટક, સરનામું અથવા તો પિતાના નામમાં સુધારો કઈ રીતે કરવો તે પણ તમારા મોબાઈલ દ્વારા। તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારા રેશન કાર્ડમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તો કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે digitalgujarat.gov.in। આ લખી અને તમારે સર્ચ મારી દેવાનું છે। જેવું તમે આ સર્ચ મારશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌપ્રથમ તો તમારે અહીં ઇંગ્લિશ ભાષા આવતી હોય તો અહીં જઈ અને તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે। ગુજરાતી ભાષા સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં જે 3 લાઈન દર્શાવેલી છે તે 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે। જેવું 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે આપણને બાજુમાં અલગ અલગ સેવાઓના ઓપ્શન મળી જશે। તો આપણે અહીં સેવાઓ લખેલું છે તે ઓપ્શન ઉપર ક્લિક કરી અને તે ઓપ્શન ખોલી લેવાનું છે। જેવું તે ઓપ્શન ખોલશો એટલે આપણા મોબાઈલમાં બીજી સેવાઓ ખોલી જશે। તો આપણે નાગરિકોને લગતી જે સેવા હોય તેનો લાભ લેવા માટે આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે। તો રેશન કાર્ડમાં નામ સુધારો માટે તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ આપણે નાગરિક સેવા ઉપર ક્લિક કરશો એટલે નાગરિકોને લગતી અલગ અલગ સેવા આપણને મળી જશે। આવકના દાખલાનો, આર્થિક રીતે 50 વર્ગના દાખલાનો, ત્યારબાદ આવકના દાખલાનો, રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવાનો, નોન ક્રિમિનલનું, આવી રીતે અલગ અલગ સેવાઓ મળી જશે। તો આપણને 10 નંબર ઉપર લખેલું છે કે રેશન કાર્ડમાં સુધારો કરવો, એટલે કે રેશન કાર્ડમાં સુધારો કરવા માટે આપણે આના ઉપર ક્લિક કરવાનું છે। જો તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને સૌપ્રથમ તો અહીં ફોર્મ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે। તો જો તમે ઓફલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો આ ફોર્મ ડાઉનલોડ કરી અને ફોર્મ ભરી અને તમારા મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયતે જઈ અને તમારા રેશન કાર્ડમાં સુધારો કરી શકશો। તો તમે ઓફલાઈન પણ અહીં આ જે ફોર્મ ડાઉનલોડ કરો તેના પર ક્લિક કરી અને ફોર્મ ડાઉનલોડ કરી ભરી અને તમે તમારા રેશન કાર્ડમાં સુધારો કરી શકશો। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જો તમે આ સુધારો ઓનલાઈન કરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન અરજી કરો તેના પર ક્લિક કરી અને તમે ઓનલાઈન પર અરજી કરી શકશો। તો આપણે આગળ જોઈએ કે ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ, અને જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોય તો પણ આ ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આપણે ડોક્યુમેન્ટની આગળ વાત કરીએ। સૌપ્રથમ તો તમારે રહેણાંકના પુરાવાની જરૂર પડશે। તો રહેણાંકના પુરાવામાં તમારે અહીં આપણે જોવા મળશે કે આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો સૌપ્રથમ રેશન કાર્ડ, લાઇટ બિલની ખરી નકલ, ટેલિફોન બિલની ખરી નકલ, ચૂંટણી કાર્ડની નકલ, ત્યારબાદ આપણે જોઈએ તો પાસપોર્ટની ખરી નકલ, બેંક પાસબુક અથવા રદ કરેલા ચેકના પ્રથમ પૃષ્ઠ, ત્યારબાદ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ, ગાડી ચલાવવાના પરવાનગીની, ત્યારબાદ પાણીનું બિલ। આ રહેણાંકના પુરાવામાં આટલા ડોક્યુમેન્ટમાંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો તમારે એક ઓળખ પુરાવાની જરૂર પડશે। તો આપણે ઓળખ પુરાવામાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ તો ઓળખ પુરાવામાં તમારે ચૂંટણી કાર્ડની નકલ ચાલશે, ત્યારબાદ ઇન્કમ ટેક્સ પાન કાર્ડની નકલ પણ ચાલશે, પાસપોર્ટની ખરી નકલ ચાલશે, અથવા તો ગાડી ચલાવવાની પરવાનગી એટલે કે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની પણ નકલ ચાલશે। ત્યારબાદ નીચે આ જે ડોક્યુમેન્ટ દર્શાવેલ છે તેમાંથી કોઈ પણ એક નકલ ચાલશે। એટલે કે અહીં પીયુસી દ્વારા જાહેર કરેલ ફોટો આઈડી અને સેવા ઓળખ કાર્ડ, એટલે કે તમારે સરકાર દ્વારા કોઈ પણ એક ફોટો આઈડી વાળું કોઈ પણ કાર્ડ હોય તો તે કાર્ડ પણ ચાલશે। તેમાં આધાર કાર્ડ પણ તમારે ચાલી શકે। તો આમાં કોઈ પણ ડોક્યુમેન્ટ એક ચાલશે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ફરજિયાત ડોક્યુમેન્ટમાં કયું ડોક્યુમેન્ટ છે। તો ફરજિયાત ડોક્યુમેન્ટમાં તમારા ડોક્યુમેન્ટ સાથે તમારું મૂળ રેશન કાર્ડ જોડવાની જરૂર પડશે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો સેવાઓ જોડાણ માટે કયા પુરાવાની જરૂર પડશે। તો સેવાઓ જોડાણ માટે તમારે મહેસૂલની પાવતી એટલે કે વેરા ફોન્ટની જરૂર પડશે, અથવા તો ચૂંટણી કાર્ડની નકલની જરૂર પડશે, અથવા તો ગેજેટ ટ્રુ કોપી એટલે કે જો તમે કોઈ પણ નામમાં સુધારો કરવા માંગતા હોય તો તે માટે ગેજેટ બનાવ્યું હોય તો ગેજેટની જરૂર પડશે, અથવા તો કોઈ પણ તમારા નવા નામનું જે પણ ડોક્યુમેન્ટ હોય તે ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમારા નામમાં અથવા તો રેશન કાર્ડમાં કોઈ પણ સુધારો કરવા માટે આપણે જે અત્યારે ડોક્યુમેન્ટની વાત કરી તેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને આ ડોક્યુમેન્ટના ફોટા તમારે તમારા મોબાઈલમાં પાડીને રાખવાના છે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। તો ઓનલાઈન અરજી કરવા માટે અહીં ઓનલાઈન અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તો આપણને અહીં લોગિન કરવાનું ઓપ્શન આવી જશે। તો આપણને અહીં યુઝરનેમમાં આપણો મોબાઈલ નંબર નાખી અને અહીં પાસવર્ડ નાખી નીચે ચેપ્ટર કોડ દર્શાવેલો છે તે નાખી અને લોગિન કરી લેવાનું છે। અને જો તમે આમાં પહેલેથી આઈડી બનાવી છે ડિજિટલ ગુજરાતમાં તો જ તમે આમાં લોગિન થઈ શકશો। જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલેથી આઈડી ન બનાવી તો તમારે નવી આઈડી બનાવવાની રહેશે। અને નવી આઈડી બનાવવા માટે અહીં જે ન્યૂ રજિસ્ટ્રેશનનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે નવી આઈડી બનાવવાની છે। તો
હું તમને બતાવું કે નવી આઈડી કઈ રીતે બનાવી. નવી આઈડી બનાવો તો સૌપ્રથમ તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો. ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો એ તમારો મોબાઈલ નંબર, જીમેલ આઈડી અને તમે જે પણ પાસવર્ડ રાખવા માંગતા હોય તો પાસવર્ડ નાખી દેવાનો છે. અને પાસવર્ડ આપણને કઈ રીતે નાખો તેનું વિગત આપેલી છે, તો આપણે આ પ્રમાણે પાસવર્ડ નાખી દેવાનો છે જેથી આપણો પાસવર્ડ સ્ટ્રોંગ બને. આ તમામ વિગત નાખ્યા બાદ તમારે અહીં સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે તમારા મોબાઈલમાં સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારી આઈડી બની જશે. ત્યારબાદ તમારે અહીં તમારી જીમેલ આઈડી સિલેક્ટ કરી અને જીમેલ આઈડી તમે જે હમણાં પાસવર્ડ નાખ્યો તે પાસવર્ડ નાખી અને નીચે જે લોગિનનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે લોગિન કરી લેવાનું છે. જેવું તમે તમારા મોબાઈલમાં લોગિન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ તો તમારે અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને અહીં તમારે સેન્ડ વેરિફિકેશન ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપી મેળવી અને ઓટીપી વેરિફિકેશન કરી લેવાનું છે. ત્યારબાદ તમે ઓટીપી વેરિફિકેશન કર્યા બાદ તમારા મોબાઈલમાં એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડેલો હશે તે ફોટો અહીં અપલોડ કરવાનો છે. તે તમારે અહીં બ્રાઉઝરમાં જઈ અને ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરો તેના પર ક્લિક કરી અને ફોટો અપલોડ કરવાનો છે. અને આ ફોટો તમારે 1 MB સુધીનો હોવો પડે, 1 MB કરતાં ઓછો હોવો પડે. અને આ ફોટો જો તમારે 1 MB કરતાં વધુ હોય તો તમે ગૂગલ ક્રોમમાં જઈ અને રિસાઇઝ ઇમેજમાં જઈ અને તમારા ફોટાને તમારી જેટલી સાઇઝનો કરવો હોય તે પ્રમાણે કરી અને તમે ફોટો અપલોડ કરી શકશો. ત્યારબાદ આ ફોટો અપલોડ કર્યા બાદ સૌપ્રથમ તો અહીં તમારું નામ લખવાનું થશે, તે પણ આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું થશે. ત્યારબાદ મધ્ય નામ એટલે કે પિતાનું નામ અને છેલ્લું નામ એટલે કે અટક, આ તમારે વિગત ભરી લેવાની છે. ત્યારબાદ જોઈએ તો અહીં પ્રથમ નામ ઇંગ્લિશમાં નાખવાનું થશે, ત્યારબાદ મધ્ય નામ ઇંગ્લિશમાં નાખવાનું થશે અને અટક ઇંગ્લિશમાં નાખવાનું થશે. તો આવી રીતે તમારે તમારું નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે નામ નાખ્યા બાદ આપણે જેવું જ નામ નાખશું એટલે આપણને અહીં નીચે દર્શાવવામાં આવશે કે આપણું આધાર કાર્ડમાં કઈ પ્રમાણે નામ છે. આપણે જે પ્રમાણે નામ નાખ્યું હશે તે પ્રમાણે જ અહીં દર્શાવેલ હશે. તો જો આપણા આધાર કાર્ડ પ્રમાણે મેચ થતું હોય તો જ અહીંયા નામ રાખવાનું છે. અને જો આપણા આધાર કાર્ડમાં અટક આગળ પાછળ હોય તો આ ખાનામાં અટક આગળ પાછળ કરી અને આપણા આધાર કાર્ડ પ્રમાણે આ ખાનામાં આવે તે પ્રમાણે મેચિંગ કરી લેવાનું છે. ત્યારબાદ આટલી વિગત નાખ્યા બાદ અહીં આપણને લખેલું છે કે પિતા અથવા તો પતિ. આપણે આપણા પાછળ જો પતિનું નામ લાગતું હોય તો પતિ સિલેક્ટ કરી લેવાનું છે અને પિતાનું નામ લાગતું હોય તો પિતા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીં તેમનું નામ નાખવાનું છે, ત્યારબાદ તમારી જાતિ નાખવાની છે, તમારી જન્મ તારીખ નાખવાની છે, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને જીમેલ આઈડી તમે લોગિન કરતી વખતે જે નાખી છે તે આપોઆપ આવી જશે. આટલી વિગત નાખ્યા બાદ તમારે અહીં તમારું સરનામું નાખવાનું રહેશે. જ્યાં તમારે અહીં વર્તમાન સરનામું, તમારો જિલ્લો, તાલુકો અને તમારું ગામ અથવા તો શહેર સિલેક્ટ કરી લેવાનું છે. આટલી વિગત નાખ્યા બાદ તમારે કાયમી સરનામું નાખવાનું થશે. અને જો તમારું વર્તમાન સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો તમે આ ખાનામાં ક્લિક કરશો એટલે આ ઉપર સરનામું અહીં આવી જશે. અને તમારે અહીં અપડેટ પ્રોફાઇલ ઉપર કરશો એટલે તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ અપડેટ બની અહીં અપડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ અપડેટ થઈ જશે. પ્રોફાઇલ અપડેટ થયા બાદ તમારે એક ઓટીપી નાખવાનું ઓપ્શન આવી જશે. ત્યાં તમારે ઓટીપી નાખી દેવાનો છે અને અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરી અને તમારી પ્રોફાઇલ બનાવી લેવાની છે. તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થયા બાદ તમારે પાછું અહીં જવાનું છે હોમ પેજ ઉપર અને અહીં સિલેક્ટ લોગિનનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરવાનું છે. અને અહીં તમને બે ઓપ્શન દર્શાવવામાં આવશે. તમે તમારા મોબાઈલ દ્વારા લોગિન કરી શકશો અથવા તો જીમેલ આઈડી દ્વારા લોગિન કરી શકશો. તમે જે પણ દ્વારા લોગિન કરવા માગતો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તે સિલેક્ટ કર્યા બાદ તમે જીમેલ આઈડી ઓપ્શન સિલેક્ટ કર્યું હશે તો જીમેલ આઈડી નાખવાનું ઓપ્શન આવી જશે. અને મોબાઈલ સિલેક્ટ કર્યું હશે તો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે. અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે પાસવર્ડ નાખી અને આ કેપ્ચા કોડ જે આ ખાનામાં દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે. આટલી વિગત નાખ્યા બાદ તમે નીચે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને તે ઓટીપી નાખી અને તમારે લોગિન કરી લેવાનું છે. જેવું તમે તમારા મોબાઈલમાં આઈડી પાસવર્ડ નાખી અને ઓટીપી નાખી લોગિન કરશો એટલે આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ તો આપણે અહીં સેટિંગમાં જઈ અને ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે સેટિંગમાં જશું એટલે આપણને ઉપર ગુજરાતી સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે. ત્યાં આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે જેથી આપણું ફોર્મ ભરવામાં સરળતા રહે. ગુજરાતી ભાષા સિલેક્ટ કર્યા બાદ આપણે નીચે જવાનું છે અને નીચે જશું એટલે અહીં 3 લાઈન દર્શાવેલી છે તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે આપણને સેવાનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અને આપણે નાગરિકો માટેની સેવા માટે નાગરિકો સિલેક્ટ કરવાનું છે. નાગરિકો સિલેક્ટ કર્યા બાદ અહીં ફિલ્ટર સેવા ઉપર ક્લિક કરવાનું છે જે આપણા ઓપ્શનમાં દર્શાવેલું છે તે. જેવું ફિલ્ટર સેવા ઉપર ક્લિક કરશો એટલે આપણને રેશન કાર્ડને લગતી સેવાઓ જોવા મળશે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે.
જેવું જ આપણે રેશન કાર્ડ ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે અહીંથી રેશન કાર્ડને લગતી તમામ સેવાઓનો લાભ લઈ શકીશું. તો સૌપ્રથમ તો આપણે નવું રેશન કાર્ડ અંગેની અરજી અહીંથી કરી શકશું. અલગ રેશન કાર્ડ કરવા માટેની અરજી અહીં કરી શકશું. ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે એટલે કે આપણું રેશન કાર્ડ ફાટી ગયું હોય, ખોવાઈ ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ પણ મેળવવાની અરજી અહીંથી કરી શકશું. ત્યારબાદ રેશન કાર્ડ માટે પાલક ગાઈડરની નિમણૂક કરવા માટે પણ અરજી અહીં કરી શકશું. ત્યારબાદ રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માટે અરજી અહીં કરી શકશું. તો આ રેશન કાર્ડના નામ ઉમેરોનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. તો જો તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવા માગતા હોય તો તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. તો ત્યાં જઈ અને તમે આ વિડીયો જોઈ લેવા વિનંતી. ત્યારબાદ હવે જો તમે તમારા રેશન કાર્ડમાં નામ રદ કરવા માગતા હોય તો તેની પણ તમે અરજી અહીંથી કરી શકશો. અને જો તમે તમારા રેશન કાર્ડમાં નામ સુધારો કરવો હોય તો અહીંથી કરી શકશો. તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેશન કાર્ડમાં સુધારો કઈ રીતે કરવો. તો તે માટે તમારે આ છેલ્લા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે જે આગળ પુરાવા જોયા હતા તે પ્રમાણે અહીં પુરાવા જોવા મળશે. તો આપણે તેની વાત કરી હતી કે કયા ઓલામાં કયા પુરાવા જોશે. તો તમે તે જાણો છો. ત્યારબાદ આપણે નીચે જવાનું છે. ત્યારબાદ અહીં આપણને જે સેવાઓ લેવા માટેનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરવાનું છે. અને આ માટે તમારે 20 રૂપિયા ફી ચૂકવવી પડશે. અને આ અરજી કરવા માટે તમારે 15 મિનિટનો સમય આપવામાં આવશે. એટલે કે તમે અહીં સેવાઓ લેવા માટે ક્લિક કરશો ત્યારબાદ તમારે આ ફોર્મ 15 મિનિટની અંદર ભરી લેવાનું છે. નકર તમે નહીં ભરો તો તમારું આઈડી આપોઆપ લોગ આઉટ થઈ જશે. જો તમે સેવા લેવા માટે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમને અહીં તમારો અરજી નંબર મળી જશે. અને અહીં તમે ચાલુ રાખો ઉપર ક્લિક કરશો એટલે તમારી સેવાઓનું ફોર્મ આગળ વધશે. તો તમારે ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે તમારા મોબાઈલમાં ચાલુ રાખો ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ તમારી વિગત ભરી હશે, તમારું નામ, સરનામું, અટક, જીમેલ આઈડી, મોબાઈલ નંબર, આ તમામ વિગતો તમને અહીં જોવા મળશે. અને જો તમે આમાં સુધારો કરવા માગતા હોય તો પ્રોફાઇલમાંથી સુધારો કરો તેના પર ક્લિક કરી અને તમે સુધારો કરી શકશો. અને જો તમારું નામ, મોબાઈલ નંબર અને બધું કમ્પ્લીટ જોઈ અને તમે આ પ્રમાણે જ બદલાવવા માગતા હોય તો અહીં આગળ વધો એના પર ક્લિક કરી અને આગળ વધવાનું છે. જેવું આગળ વધો તેના પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમને અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે. ત્યાં તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે. જેનું પણ તમે નામ સુધારા કરવા માગતા હોય તેનું રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે. આમાં જો તમે તમારી આઈડી બનાવી તો તમારે એકનું જ નામ સુધારી શકો તેવું નથી. પણ જો તમારી આઈડીમાં તમારા બહેનનું, ભાઈનું અથવા તો કોઈ પણ બીજાનું નામ સુધારો કરવા માગતા હોય તો તમે અહીંથી કરી શકશો. તો તે માટે તમે જેનું પણ ગામમાં કોઈ પણનું નામ સુધારો કરવા માગતા હોય તેનો તમારે અહીં રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ રેશન કાર્ડ નંબર નાખી અને અહીં જે પણ મેન વ્યક્તિ હોય તેના સાથેનો આ રેશન કાર્ડ સુધારો કરવા માગતા હોય તેનો શું સંબંધ છે તેની વિશે તમારે માહિતી નાખવાની છે. ધારો કે મેન વ્યક્તિ પિતાનું હોય અને પુત્રનો જો નામ સુધારો કરવા માગતા હોય તો અહીં પિતા લખવાનું છે. ત્યારબાદ જો પુત્ર વધુ હોય તો સસરા લખવાનું છે. તમારે જે પણ અહીં સંબંધ લાગતું હોય તે સંબંધ લખી દેવાનું છે. અને કુટુંબના વડાનું અને આ તમામ વિગતો તમારે આપોઆપ આવી જશે જે રેશન કાર્ડમાં હશે તે પ્રમાણે. જેવું તમે તમારા મોબાઈલમાં તમારો રેશન કાર્ડ નંબર નાખી અને જુઓ ઉપર ક્લિક કરશો એટલે આ બધી વિગતો તમારે આવી જશે. અને નીચે તમારા મૂળ સભ્યોના જેટલા પણ સભ્યો હશે તે તમામના નામ આવી જશે. તો તમે જેના પણ નામમાં સુધારો કરવા માગતા હોય તેના નામને તમારે અહીં સિલેક્ટ કરો તેના પર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું છે. તમે જે પણ વ્યક્તિના નામમાં સુધારો કરવા માગતા હોય તો તેના પર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જેવું તમે સિલેક્ટ કરશો એટલે તે સભ્યનો અહીં ક્રમાંક નંબર આવી જશે અને નામમાં અપડેટ છે તેના પર ક્લિક કરી અને તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. તો સૌપ્રથમ તમારે નામમાં અપડેટ છે તેના પર ક્લિક કરવાનું છે. જેવું તેના પર ક્લિક કરશો એટલે તમને અહીં અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે. તો સૌપ્રથમ તો તમારે જે પણ નામ લખવા માગતા હોય નવું તે આ ખાનામાં નાખી દેવાનું છે. અને અહીં પહેલા ખાનામાં ગુજરાતીમાં નાખવાનું છે. ત્યારબાદ તેવી જ રીતે બીજા ખાનામાં તમારે ઇંગ્લિશમાં નાખી દેવાનું છે. આ બંને નાખ્યા બાદ નીચે તમારે જન્મ તારીખ નાખવાની છે. જો તમે જન્મ તારીખમાં સુધારો કરવા માગતા હોય તો અહીં ક્લિક કરી અને તમે જન્મ તારીખમાં પણ સુધારો કરી શકશો. જન્મ તારીખમાં સુધારો ન કરવા માગતા હોય તો તમારી જન્મ તારીખ આપોઆપ આવી જશે. આટલી વિગત નાખ્યા બાદ તમારે નીચે જવાનું છે. અને નીચે જશો એટલે તમારે અહીં ઇફેક્ટ નંબર છે કે નહીં તેના ઉપર ક્લિક કરવાનું છે. એટલે કે તમારે જો ચૂંટણી કાર્ડ નંબર હોય તો આ ખાનામાં ક્લિક કરી અને આમાં ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ તમારે અહીં આધાર કાર્ડ પ્રમાણે નામ આવી જશે અને અહીં તમારા આધાર કાર્ડ નંબર નાખી અને અહીં ચકાસો ઉપર ક્લિક કરવાનું છે. જો તમે ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ હશે તો વેરિફિકેશન થઈ જશે. ત્યારબાદ ત્યાં યસ આવી જશે.
ત્યારબાદ આટલી વિગત નાખ્યા બાદ તમારે અહીં યસ ઉપર ક્લિક કરી દેવાનું છે આ ખાનામાં. ત્યારબાદ યસ ઉપર ક્લિક કરશો એટલે નીચે ચકાસવાનું એક ઓપ્શન દર્શાવેલું હશે કે અહીં આધાર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે અહીં જે ડિટેલ એરર ક્લિક ઉપર દર્શાવેલું છે તેના ઉપર તમારે યસ આવી જશે અને આધાર કાર્ડ પ્રમાણે નામ મેચિંગ થઈ જશે. ત્યારબાદ આટલી વિગત તમે નાખશો એટલે અહીં અપડેટ કરવાનું ઓપ્શન આવી જશે. જો તમે અપડેટ કરવા માગતા હોય તો અપડેટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે અને જો કોઈ ભૂલ હોય તો અહીં રદ કરો ઉપર ક્લિક કરી અને તમે તમારી અરજી રદ પણ કરી શકશો. તો અપડેટ ઉપર ક્લિક કરી અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે. જો તમે તમારા મોબાઈલમાં આગળ વધો તેના ઉપર ક્લિક કરશો એટલે હવે આપણે તમામ પુરાવાઓ અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે. ત્યાં સૌપ્રથમ તો તમારે રહેણાંકનો પુરાવો અપલોડ કરવાનું થશે. રહેણાંકના પુરાવામાં તમે રેશન કાર્ડ સિલેક્ટ કરી શકો છો. રેશન કાર્ડ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને અહીં બ્રાઉઝર ઉપર કરશો એટલે તમે તમારા મોબાઈલમાં રેશન કાર્ડનો ફોટો પાડેલો હશે તે તમારી ગેલેરી ખુલી જશે અને બ્રાઉઝર ઉપર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરો તેના પર ક્લિક કરી અને તમારો ફોટો અપલોડ કરી દેવાનો છે. તેવી રીતે આપણે નીચે ઓળખ પુરાવો અપલોડ કરવાનો થશે. તો ઓળખ પુરાવામાં આપણે ચૂંટણી કાર્ડની નકલ રજૂ કરી શકાશે. ચૂંટણી કાર્ડની નકલ ન હોય તો તમે આધાર કાર્ડ પણ રજૂ કરી શકશો. ત્યારબાદ તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોય તે આપણે આગળ જોઈએ તે ડોક્યુમેન્ટ માન્ય રહેશે તો તમારે તે ડોક્યુમેન્ટને અહીં સિલેક્ટ કરી લેવાનું છે. અહીં ડોક્યુમેન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો છે અને અહીં બ્રાઉઝર ઉપર કરો તેના પર ક્લિક કરી ગેલેરીમાં જઈ અને તમારો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ ઉપર ક્લિક કરી અને ફોટો અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઉંમર પુરાવામાં જન્મનું પ્રમાણપત્ર તમે રજૂ કરી શકશો. ત્યારબાદ અહીં જન્મ પ્રમાણપત્ર નંબર સિલેક્ટ કરી અહીં બ્રાઉઝર કરો ઉપર ક્લિક કરી અને અહીં અપલોડ કરો તેના પર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કર્યા તેની તમામ વિગતો નીચે જોવા મળશે અને જો તમારે કોઈ સોગંદનામું અપલોડ કરવાનું થતું હોય તો અહીં સોગંદનામું તમે અપલોડ કરી શકો છો. તલાટીશ્રીનો દાખલો અપલોડ કરવાનો થતો હોય તો તે પણ તમે અહીં અપલોડ કરી શકો. આટલી વિગત અપલોડ કર્યા બાદ હવે તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો થશે જે તમે અહીં જઈ અને સિલેક્ટ કરી અને સબમિટ ઉપર જઈ અને તમારો ફોટો અપલોડ કરી શકશો. તો આટલી વિગત તમારે અપલોડ કરવાની થશે અને આ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓછી સાઇઝના કરવા હોય તો રિસાઇઝ ફોટો ઇમેજ ઉપર જઈ અને તમે તમારા ફોટાને રિસાઇઝ કરી શકો છો જે તમને સરળતાથી ગૂગલ ક્રોમમાંથી મળી જશે. ત્યારબાદ આટલી વિગત ભર્યા બાદ આપણે સબમિટ કરશું એટલે આપણને આગળ એક ચૂકવણીનું ઓપ્શન આવી જશે જેમાં આપણે 20 રૂપિયા ચૂકવવાના થશે. તો તે માટે આપણી અરજી નંબર અહીં દર્શાવવામાં આવશે, આપણું નામ અહીં દર્શાવવામાં આવશે અને આપણે 20 રૂપિયા ચૂકવવામાં થશે તે માટે આપણે અહીં ચૂકવણી ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ આપણે ચૂકવણી ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અલગ અલગ માધ્યમો દ્વારા ચૂકવણીનું ઓપ્શન આવી જશે. ત્યાં આપણે યુપીઆઈ દ્વારા જે ચૂકવણી કરવા માગતા હોય તો અહીં યુપીઆઈ સિલેક્ટ કરી દેવાનું છે અને આપણે ચૂકવણી કરવાની છે. તો એવું જ આપણે યુપીઆઈ દ્વારા આપણા 20 રૂપિયા કપાવશું એટલે આપણા મોબાઈલમાં આવી રીતે એક સ્લીપ મળી જશે અને આપણે જે પણ નામ સુધારો કરવા માગતા હોય અને જે પણ કર્યું હોય તે તમામ અહીં આપણને માહિતી મળી જશે. ત્યારબાદ આપણે જે પણ અરજી કરી હશે તે અરજીની સ્થિતિ આપણે અહીંથી જોઈ શકાય છે કે આપણી અરજી શું છે, ક્યાં સુધી છે. અરજી ઓફિસ પહોંચી હશે એટલે ત્યાં યસ આવી જશે અને અહીં આપણી ચૂકવણી થઈ જશે યસ આવી જશે. તો આપણે અરજીની સ્થિતિ પણ આપણે અહીં હોમ પેજ ઉપર જઈ અને જોઈ શકશું. તો તમારા મોબાઈલ દ્વારા તમે તમારા રેશન કાર્ડમાં સુધારો આવી રીતે કરી શકો છો. અને અમુક જગ્યાએ તમારે આ ડોક્યુમેન્ટ રૂબરૂ મામલતદાર કચેરીએ દેવા જવા પડતા હોય છે અને અમુક જગ્યાએ તમારે દેવા જવા નથી પડતા. જો તમારે તાલુકામાં આ ડોક્યુમેન્ટ દેવા જવા પડતા હોય તો તમે તમારા આ ડોક્યુમેન્ટ સાથે જે પણ આપણે અપલોડ કર્યા હોય તેની સાથે તમારું મૂળ રેશન કાર્ડ લઈ અને મામલતદાર કચેરીએ જમા કરી આવો. ત્યારબાદ તમારું નામ 7-8 દિવસમાં ચડી અને નવું રેશન કાર્ડ આવી જશે. તો તમારા મોબાઈલ દ્વારા તમે આવી જ રીતે નામ સુધારો કરવાની અરજી કરી શકો છો. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.